દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. શ્રી બળવંતભાઈ પારેખ જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત વિશ્વ વંદની પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે પવિત્ર તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે ગામ નિર્માણ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી બળવંતભાઈ પારેખની જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત વિશ્વ વંદની પૂજ્ય મોરારી બાપુના હસ્તે તુલસી રોપાનું વિતરણ કરાયું હતું, જેમાં ગ્રામ નિર્માણ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પીડી લાઇટ ઇન્ડસ્ટ્રીઝ મુંબઈના સ્થાપક શ્રી બળવંતભાઈ પારેખની જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ એમ 3 માસ દરમિયાન આ જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો તો 101 જેટલી સ્પર્ધાઓનું આયોજન અલગ અલગ જગ્યાએ ઉત્સાહભેર કરવામાં આવ્યા હતા. ત્યારે ગઈકાલે શ્રી બળવંતભાઈ પારેખની જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વિશ્વવંદની પૂજ્ય મોરારી બાપુના શુભ હસ્તે તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તુલસી અને તુલસીના પાન એ શુભ પ્રતીક ગણાય છે. કોઈ પણ શુભ કાર્ય તુલસી પાન સિવાય અધૂરું જ ગણાય છે. ત્યારે પૂજ્ય મોરારી બાપુના શુભ આશીર્વાદ સાથે તેમના જ હસ્તે તુલસી રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદ મેળવવા આ સમયે ગ્રામ નિર્માણ સમાજના ટ્રસ્ટી ઇસ્માઇલભાઈ કલાણિયા તથા ગ્રામ નિર્માણ સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો શ્રી બળવંતભાઈ પારેખ જન્મ શતાબ્દીનો સમાપન સમારંભ તારીખ 14/3 ગુરુવારના રોજ સાંજે 4:30 કલાકે હનુમંત બાગ મહુવા ખાતે યોજાશે. મહુવા શહેરમાં જગ્યા ભાડે આપવાની છે તો આજે જ સંપર્ક કરો. મહુવા શહેરની એકદમ મધ્યમાં. મહુવાની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ભાવના બામણિયાને બઢતી મળતા સૌ કોઈ પાઠવી રહ્યા છે શુભકામના. તો અન્ય આરોગ્ય કર્મચારીને પણ બઢતી મળતા તેમના પરિવાર સ્નેહી સંબંધીમાં ખુશીનો માહોલ છવાયો. મહુવાની સરકારી હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ભાવના બામણિયાને બઢતી મળતા સ્ટાફ સહિત સ્નેહી સંબંધીઓ શુભેચ્છા પાઠવી રહ્યા છે. બઢતી બદલી એ નોકરીનો એક ભાગ છે. સરકારી કર્મચારીઓને નીતિ નિયમ મુજબ પોતાની ફરજ દરમિયાન બઢતી અને બદલી થતી હોય છે. ફરજના અમુક વર્ષો બાદ સારી ફરજ બજાવી હોય તેના ભાગરૂપે બઢતી મળતી હોય છે. તો ચોક્કસ કારણો યા અમુક વર્ષો બાદ બદલી પણ થતી હોય છે. ત્યારે મહુવા શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ભાવના બામણિયાને પોતાની ફરજના સમયગાળા અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવેલ તે બદલ તેઓને સ્ટાફ નર્સમાંથી હેડ નર્સની બઢતી મળેલ છે. અને હેડ નર્સ બનતા જ ભાવના બામણિયાને અધિક્ષક કલ્પનાબેન ચૌહાણે લાલ નેમ પ્લેટ તેમના યુનિફોર્મ પર લગાડી શુભકામના પાઠવી હતી. તો સરકારી હોસ્પિટલના કર્મચારી અને ઓફિસના સ્ટાફ, સ્નેહી સંબંધી, પરિવાર સહિત સૌ કોઈએ શુભકામના પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ભાવનાબેન પરમાર અને ચંપાબેન જાંબુચાને પણ સ્ટાફ નર્સમાંથી હેડ નર્સની બઢતી મળતા ખુશીના માહોલ વચ્ચે સૌ કોઈ શુભકામના પાઠવી રહ્યા છે. તો મહુવાની સરકારી હોસ્પિટલમાં બઢતી મળતા જેઓએ શુભકામના પાઠવી તેઓ સૌને ભાવના બામણિયાએ આભાર વ્યક્ત કર્યો હતો.
મહુવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 16 ખાતે વેશભૂષા સ્પર્ધાનું સુંદર આયોજન થયું હતું, જેમાં ઉત્સાહભેર 47 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. મહુવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 16 ખાતે વેશભૂષા સ્પર્ધાનું સુંદર આયોજન થયું હતું, જેમાં 47 વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શૈક્ષણિક વર્ષના અંતમાં શાળાઓ દ્વારા વિવિધ કાર્યક્રમોના આયોજન થતા હોય છે અને આવા કાર્યક્રમોને લઈ વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થતા હોય છે અને આવા કાર્યક્રમો થકી જ વિદ્યાર્થીઓમાં રહેલું ટેલેન્ટ, આવડત અને ક્ષમતા બહાર આવતી હોય છે. શિક્ષણની સાથે દરેક ક્ષેત્રે વિદ્યાર્થીઓ આગળ વધે તેવા પ્રયાસો શાળાઓ દ્વારા થતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હેતુસર એક કાર્યક્રમનું આયોજન મહુવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 16 ખાતે થયું હતું, જેમાં તારીખ 11/3/2024 ને સોમવારના રોજ ધોરણ 2 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે શાળા દ્વારા વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિવિધ વ્યવસાયકારોનું પાત્ર તેના જ પહેરવેશમાં સજ્જ ધજ્જ થઈ વિદ્યાર્થીનીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. 47 જેટલી વિદ્યાર્થીનીઓએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમ ગીતાબેન બારિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તો કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા એવા આરતીબેન સોલંકીએ કર્યું હતું. તો આ સ્પર્ધાત્મક કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી અને શાળાના શિક્ષકગણે જહેમત ઉઠાવી હતી. બસ સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.